ગણેશ ઉત્સવના આજના દિવસે દર્શન કરીશું શ્રી ગણેશના અનન્ય સ્વરૂપના, જે કહેવાય છે પંચમુખી વિષ્ણુ ગણેશ. આ ધામ આવેલું છે શિરડી પાસે. પંચમુખી વિષ્ણુ ગણેશનો મહિમા એટલો બધો છે કે અહીં ભક્તો શિરડીના સાંઈ પહેલા ગજાનનના દર્શન કરે છે. તો આવો આ પવિત્ર સ્થાનકનો મહિમા આપણે પણ જાણીએ. શ્રી પંચમુખી વિષ્ણુ ગણપતિજીના દર્શન સર્વ શુભદાયી છે. શ્રી પંચમુખી વિષ્ણુ ગણપતિજી મંદિર શ્રી સાંઈ બાબાની આજ્ઞા અનુસાર વર્ષ 2002માં શ્રી જ્ઞાન સાંઈ કેન્દ્રમ ટ્રસ્ટ હૈદરાબાદ દ્વારા બનાવડાવવામાં આવ્યું છે. શિરડીના ક્ષેત્રપાલક શ્રી મહાવિષ્ણુ પહેલા ગણપતિજીની પૂજા કરતા હતા. તેથી જ શિરડી આવતા લોકો દ્વારા પહેલા ગણેશજીના દર્શન કરવામાં આવતા. ક્ષેત્રપાલક વિષ્ણુજીના નામથી આ ગણપતિ શ્રી પંચમુખી વિષ્ણુ ગણપતિ તરીકે ઓળખાયા અને એટલે જ પહેલા ગણેશજીના દર્શન અને ત્યારબાદ સાંઈ બાબાના દર્શન કરવાનું કહેવાયું છે. ગણપતિ વિષ્ણુ સ્વરૂપની વાત કરીએ તો તેના ડાબા હાથમાં શંખ અને જમણા હાથમાં ચક્ર ધારણ કરેલ છે. તેમની બાજુમાં લક્ષ્મીજી વિરાજમાન છે. આ ત્રણ ગુણધર્મોના આધારે આ ગણેશજીને વિષ્ણુ સ્વરૂપ ગણપતિ તરીકે ઓળખવામાં આવે છે અને તેથી જ આદિશેષમાં શ્રી પંચમુખી ગણપતિ બિરાજમાન છે. પંચમુખી એટલે તેના 5 તત્વો છે અને 5 તત્વો છે અગ્નિ, જળ, વાયુ, ભૂમિ અને આકાશ. આ અવતાર કળિયુગના અંત સમય બાદનું વિશેષ સ્વરૂપ છે. શિરડી આવનાર દરેક ભક્ત તેમના મનમાં તમામ ઈચ્છા લઈને બાબા પાસે આવે છે અને તે ઈચ્છા સમાધિ સમક્ષ વ્યક્ત કરે છે. તેમાંની દરેક ઈચ્છા ગણપતિજી પૂર્ણ કરે છે. જો વ્યક્તિના મનમાં કોઈ ઈચ્છા હોય તો ગણપતિજીનું વાહન મૂષકના કાનમાં તેને રજૂ કરવામાં આવે છે. 40 દિવસ સુધી આ ઈચ્છા પોતાના સુધી મનમાં જ રાખવાની રહે છે અને ઈચ્છા પૂર્ણ થયા બાદ ગણેશજીના ફરી દર્શન કરવા આ અહીંના શ્રી ગણપતિજીની વિશેષતા છે. ભક્તિ સંદેશ ન્યૂઝ.